નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધમલા ધોબી સાથે બનેલી ઘટના પર મિત્રો। ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમનો કુંવર 18 વર્ષનો ભર જુવાન થયો, પણ એને એક ધોબીના છોકરા સાથે ભાઈબંધી થયો। નામ ધરમસિંહ, પણ લોકો એને ધમલો કહેતા। ધમલા વિના કુંવર ડગલું ન દે। ધમલાને અને રાજકુંવરને આંતરે ગાંઠું બંધાણી। એક દિવસ વિક્રમસરિત અને ધમલો ઘોડાગાડીમાં હારોહાર બેઠા છે। ગાડી નગરીની બજારમાં દણાણ કરતી ચાલી જાય છે। શહેરની વસ્તી રાજકુંવરને જુહારી રહી છે। એમાં રાજાના મઠણસંગ નામના અમીર સામા ચાલ્યા આવે છે। મઠણસંગ વટનો કટકો છે। એણે જેમ જોયું કે આ રાજકુંવર હારે ધમલો ધોબી બેઠો છે, અને એને વિચાર્યું કે ઓય ઘાડેના રાજકુંવર સાથે મારે આ ધમલાને જુહાર કરવા પડશે, સલામ લેવી પડશે। એટલે મઠણસંગ તો ફટ કરતા પાછા વળીને રાજ દરબારમાં આવ્યા। એના મનમાં રંજ ભર્યો છે। લાલઘુમ આંખોમાં રીંછના સુંસળ સવાઈ ગયા છે। અને મહારાજ વિક્રમાદિત્ય કહે છે કે મઠણસંગજી કાયબે શું છે? મહારાજ કાયબે નહીં એટલું બોલી ચૂપ થઈ ગયા, અને તલવાર પટો રાજાના શરણમાં ધરી દીધા। એનો પટો અને તલવાર જે હતા એ રાજાના શરણમાં ધરી દીધા। અને રાજાને કહે કે મઠણસંગજી, તમને કોઈએ કંઈ કહ્યું? તો કહે ના, મને કોણ કહેનાર? અને કહે તો હું ફરિયાદ પણ ન કરું, એનો જવાબ તલવારથી આપું। પણ આ તો દુહો, હસું તો દંત પારખે, રોવું તો કાજળ જાય, મન કો મન મેં ઝૂરણો, ધણ લકડી કો ખાય, કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, એવું થયું છે મહારાજ। રાજા વિક્રમ કહેવું જોશે। મઠણસંગ કે વાત અઘરી છે બાપુ। રાજા મઠણસંગજી વિક્રમ માટે કાંઈ અઘરું નથી, માટે બોલી નાખો તો મને માતા હરસિદ્ધિની આણ છે। મઠણસંગ, હે રાજા, તમારા પાટવી કુંવરે કોની ભાઈબંધી કરી છે, જાણો છો? રાજા કહે ના। મઠણસંગ, ધમલા ધોબી વિના કુંવરને શેન પડતું નથી। આજ ગાડીમાં બેસીને મને સામા મળ્યા, મેં જુહાર સલામ કર્યા નહીં। કુંવરે મારા ઉપર કરડી નજર કરી, એ પણ મેં જોયું, અને મેં વિચાર્યું કે રાજની નોકરી જેદી તેદી મારે તાજવી પડશે, માટે આજ જ પટ્ટો છોડી દઉં। ધમલો અને કુંવર વિખૂટા પડશે તો જ મઠણસંગના કમરે પટ્ટો રહેશે। રાજા વિક્રમે કુંવરને બોલાવવા માણસ મોકલ્યું, અને કુંવર હિંડોળે હિંચકે છે। અને સાકરે કહ્યું કે કુંવરજી, પિતાજી આપને બોલાવે છે। કુંવર, શું કામ છે? સાકર કહે, ત્યાં આવો ત્યારે ખબર પડશે, માટે એકદમ આવો, જલ્દી આવો, એકદમ આવો, બાપુજીને આજ્ઞા છે। કુંવર કહે, ધરમસિંહ આવે એટલે તુરંત આવું, ધરમસિંહ આવે એટલે તુરંત આવું। સાકર મનમાં કહે, એ જ ધોળ ગવાય છે। સાકરે વાત રાજાજીને કહી, ત્યાં કુંવરને ધમલો ધોબી સાથે ચાલ્યા આવે છે। એને જોતા વેત રાજાને સરદાર મઠણસંગની વાત ગળે ઉતરી ગઈ કે કુંવરનો સંગ નબળો છે। જો કુંવર ન સમજે તો ભલે એનો ત્યાગ કરવો પડે, પણ 92 લાખ માળવાની ગાદીને ખોટ ન બેસાડાય। પૂત કપૂત શું કુ લંચન નારી, લડાડ પરોશી લજવાણ સારી, બંધુ કબુદ્ધિ પુરોહિત તપટ સાકર સોર, અતિમ ધુતારી સાહેબ સમૂહ, સટકા તુરંગ કિસાન, કઠોર દીવાન ઠઠારો, બબ કહે સુન શાહ અકબર। કુંવર જેવો કચેરીમાં આવ્યો ત્યાં તો રાજાના રૂવાડા ઊભા થઈ ગયા અને કહ્યું કે કુંવર, આ કોણ છે? કુંવર, પિતાજી, મારો એ મિત્ર છે, અને નામ છે એનું ધરમસિંહ ધોબી। રાજા કે, ભાઈ, આ નવતેરી ઉજ્જૈન નગરીમાં તુને કોઈ ન મળ્યું અને તે ધમલા ધોબીની ભાઈબંધી કરી? કુંવર, બાપુ, હું બોલે બંધાણો છું કે હું તારો ત્યાગ નહીં કરું, ભલે મારે ઉજ્જૈનના રાજ છોડવા પડે। હું પણ રાજા વીર વિક્રમનો પુત્ર છું। મઠાણસંગ મનમાં વિચારે છે કે માળું થઈ છે, અને કાંઈ આ કરતા તો મેં જ માળવો મૂક્યો હોત તો સારું થાત। ત્યાં તો રાજા વિક્રમે પાટવી કુંવરને આજ્ઞા આપી કે હું તને 12 વર્ષનો દેશવટો દઉં છું,
અને વિક્રમ સરિત ઉજણ છોડીને કાળો ઘોડો અને કાળો પોશાક ધારણ કરી ખરસી પાણી ભાતો અને સાથે બીજો પણ રાજવંશીને સાદો પોશાક બાંધી ચાલી નીકળ્યો. કેળામાં ધમલાનું ઘર આવ્યું. ધમલો તો મોટે સાદે રોવા લાગ્યો અને બોલ્યો કે ભાઈ, હવે મારું કોણ? હું ક્યાં જાઉં? માટે મને પણ સાથે લઈ લો. કુંવર ધમલા, ત્યાં ધોબી ઘાટે લુગડા ધોવા નથી. હું જાઉં છું વનવારા. ત્યાં તો સાગ સીસમ વગેરેની ઘટાટોપ જાડીએ છે અને વંકા પહાડો, એમાં રેસ ભેંસ વાંદરા વરુ વાઘ અટકાતા હશે. ધમલા, જ્યાં ઘોડાઓના સાંભળા પણ ઉતરડાઈ જાય એવી વંકી ને વહમી વનરાય હશે. એમાં વસવું પડશે. ધમલો કે ભાઈ, મારા હાડ સાંભળાના ધણી તમે છો. એ તો જ્યાં તમે ત્યાં હું. વિક્રમ સરિત અને ધમલો ઘોડે ચડીને રવાના થાય છે. એને સકોન સારા થાય છે. કોરો કુંભ કુવાર કા ખંભે ખોબો જુવાર, એવે સકોને ચાલતા નક્કી પરણે નાર. અને માઠા સકોને કોને કહે કે આટો કીટો અને સાસ ઘડો છૂટે કેશે નાર. પણ ટીલે વિપ્ર મળે જાણીએ દેખીતો કાળ. પણ આ બેયને તો લોઢાના ભાંગે તેવા સારા સકોન થયા છે. હાલતા હાલતા સાંજ પડી છે. સાંજ પડી દન આથમ્યો. સાંજ પડી એટલે દી આથમો. સકવી બેઠી રોય સાલો સકવાવા જાળી. જ્યાં રાત પડતી ન હોય માળવાની હદ પૂરી થઈ છે. ધમલો થાકી ગયો છે. ત્યાં એક ઢંઢેર પીપળો ઊભો છે. નજીકમાં સુંદર તળાવળી હિલોળા લે છે. કાંઠે નાનડા ઓટા ઉપર શંકર અને પોઠિયો બેસશે. નિર્જન સ્થાન પણ જળ સ્થળ સુંદર જોઈ બે ઘોડેથી નીચે ઉતર્યા અને ઘોડાઓને પાણી પાયું. ઘાસ પાથરીને બે બેઠા. તે સાથેના ભાતમાંથી થોડું ખાધું અને તળાવડીનું નીર અમૃત જેવું ખોબે ખોબે પીધું. અને શિયાળાની કડકડતી ટાઢ, એમાં પવનના સુસવાટા. પણ તે દીની રાત તો બંને જેમ તેમ કરી વિતાવી. સવારે વિક્રમ સરિત કહે કે ધમલા, તું આ ઘોડાઓનું ધ્યાન રાખ, તો હું જંગલમાંથી આપણા માટે ઝૂંપડી બનાવવા લાકડા ઘાસ વગેરે લઈ આવું. ધમલો કે ભાઈ, હું એકલો કેમ રહું? હું એકલો કેમ રહું બીવું? વિક્રમ સરિત કે માળા ગાંડા, આ ભોળા શંભુનો આશરો છે અને કેમ બીવે છે? ધમલો કે ના ભાઈ, મને કોક મારી નાખે અને ઘોડા લઈ જાય. વિક્રમ કે તો ધમલા, તું ઘાસ પાંદડા લાકડા વગેરે લઈ જાય. તું ઘાસ પાંદડા લાકડા વગેરે લઈ આવ. ધમલો કે ના બાપા, મને સાવજ ખાઈ જાય. મને સાવજ ખાઈ જાય, હું ન લેવા જાઉં. ત્યારે વિક્રમ સરિત મનમાં વિચારે છે કે હવે આનું કરવું શું? આની સાથે 12 વર્ષ કેમ વિતાવવા? ઠીક નકળંગ નાથ કરે ખરું. બીજી રાત અને પછી સવાર થયું. પણ ધમલાને તો ધારણ વળી ગયું છે કે સાતક સકવા ચતુર નર પ્રતિદિન ફરત ઉદાસ. ખર ધુવડ અને પૂરક નર સુખે સુવે નિજવાસ. સૂરજ નારાયણ ઉદય થતા કુંવર જાગ્યા, દાંતણ પાણી કર્યા. અરુળ સટ છૂડ તંબ બોલ્યો આયો રે નંકો અંત. રાધા કૃષ્ણ કો બતા હવે શાર નારીનો કંથ. વિક્રમ સરિત કાળો પોશાક અને રાજવંશી પોશાક ત્યાં જ રાખી સાદો પોશાક ધારણ કરી ફક્ત એક તરવાર ધારણ કરી ઉપડ્યા. નજીકમાંથી ઝૂંપડી બનાવાય એવા કષ્ટ ન મળતા દૂર દૂર નીકળી ગયા. પણ બાપલા જ્યાં સંઘન વનરાય ત્યાં કોઈ ભૂલો પરત હે. લાકડા તો મળ્યા પણ પાછા ફરતા જંગલમાં ઘણી કેડિયું હોવાથી ભૂલા પડી ગયા. સૂરજ મહારાજ માથે આવ્યા. કુંવરને થયું કે કેવી થઈ? હવે ધમલો જાગશે તો એનું શું થશે? કુંવર તો ભોળા શંભુને આરતા કરી, અરજ કરી ને મૂળ રસ્તો મળ્યો. ત્યાં તો ધમલો જાગીને પોકે રોઈ રહ્યો છે અને બોલે છે કે એ ભાઈ, મને મેલીને ક્યાં ગયા? કુંવર એકદમ આવીને બોલ્યા, ભાઈ ધરમસિંહ, બીશ નહીં, લાકડા લેવા ગયો તો આવી ગયો છું. ધમલાને કુંવરે સાનો રાખ્યો અને બે મળીને ઝૂંપડું બાંધ્યું અને સાથેનું ભાતું જમ્યા અને વળી રાત પડતા સૂઈ છે. ધમલાને તો ઊંઘ સાથ દે છે, સૂઈ ગયો છે. કુંવર કાંગ નિંદરમાં છે. એમાં એક યોગીરાજ આવ્યા અને શિવજીની પૂજા કરવા લાગ્યા. વિક્રમ સરિત બેઠા થઈ ગયા છે.
અને યોગી શિવપૂંજન કરી ચાલતા થાય છે. ત્યાં વિક્રમ સરિતે ઊભા થઈ યોગીરાજને દંડવંત પ્રણામ કર્યા. योगी आशीर्वाद आपी कहूँ कि भाई तुम्हारे तकदीर में राज लाभ और धन लाभ दोनों है. कुंवर कहे हे महात्मा जी आपे केम जाण्यू, आपे कई रीते जाण्यू. योगीराज के भाई रात्रि में सभी मालूम हो जाएगा एटलू कहूँ साधु चाल्या गया. पुरातन समय में कहवाय छे कि तपोबळथी राज मळता पछी बाहुबळथी अने अटाणाना टाणानी मालिको बुद्धिबळ अने कावा दावावाळा राज करे छे. भांगती राज छे. कुंवर जागतो बैठो छे. एमां पीपळनी डाळे एक कागड़ी बोली करा करा सांभळता तळावमांथी एक देडकी નીકળીને કાગડીને કહે છે કે રાંડ કાગડી તારો સ્વભાવ ન ગયો. આપણે આંગણે દેશી પરદેશી મહેમાન ઉતર્યા છે એને નિરાતે ઊંઘવા દે. કાગડી કે તારી જાતની દેડકી બેસે બેસે હું તો બોલવાની, તું કોણ ના પાડવા વાળી. ત્યારે દેડકી કહે લુચ્ચી કાગડી અટાણે જોગ એવો છે કે તને કોઈ તીરથી વીંધીને તારા લોહીના કપાળે સાંદલો કરે એને કન્યાવંતની રાજ મળે અને મારા પેટમાં 2 રત્ન છે એ લઈ લે તો એને અપરંપાર સંપત્તિ પ્રાપ્ત થાય. વિક્રમ સરિત તો આ વાત સાંભળી તુરંત કામઠામાંથી તીર ચડાવ્યું. તે કડર કરતા કાગડીને વીંધી નાખી. લોહી લોહાણ થઈ કાગડી 2 હેઠી પડી. એના લોહીમાં પોતાના હાથનો જમણો અંગૂઠો બોળી પોતાને કપાળે તિલક કરવા જાય ત્યાં યાદ આવ્યું કે હું તો પિતાજી પછી 92 લાખ માળવાનો ધણી સૌ. પિતાજી પછી 92 લાખ માળવાનો ધણી સૌ. કંકાવતીના રાજ ધમલાને મળે તો સારું એમ જાણી સૂતેલા ધમલાને કાગડીના લોહીનો વિક્રમે સાંદલો કર્યો. ધમલાને તો ખબર નથી. પછી દેડકી બોલી કે હે ભાગ્યશાળી પુરુષ હવે મને મારીને 2 રત્ન લઈ લે. કુંવર કહે ના રે ના, તારા જેવી સાસા બોલીને હું કેમ મારું, નગણું કહેવાવ. એટલે દેડકીએ તો પોતાના પેટમાં રાખેલા 2 રત્ન મોઢા બહાર કાઢી કુંવર પાસે ફટ દઈને ધરી દીધા અને કૂદતી કૂદતી તળાવડીમાં ચાલી ગઈ. એમ કરતા સવાર થયું. સુવર કુંવર અને કુત્તી ઉપર ભાતે પોઢે. ધમલો તો હજી સૂતો છે અને વિક્રમ સરિત ધમલો જાગીને મૂંઝાયા નહીં એટલે સાદો પોશાક પહેરી હાથમાં તલવાર લઈ ખોરાકની ગોતણે નીકળ્યો. કારણ હવે ભાતું થઈ રહ્યું હતું. દેડકીના દીધેલા 2 રત્ન એણે પોતાની ભેટમાં સંતાડી દીધા છે. હાલતા હાલતા વળી ભૂલો પડ્યો. એને દિશા ભ્રમ થઈ ગયો. ક્યાંયનો ક્યાંય નીકળી ગયા અને અહીં ધમલાની નીંદર પૂરી થઈ. જાગતા કુંવરને જોયા અને માંડ્યો રડ્યું દેવા. એ ભાઈ આમ શું કામ કરો છો અને કેમ એકલો મેલીને વયા જાવ છો? કાલે પણ માંડ આવ્યા હતા. એમ કરતાં કરતાં બપોરને પછી રોંઢો થયો. વિક્રમ સરિતના આવવાની આશા મેલી દીધી. એના વસ્ત્રો પહેરી લીધા જે રાજ પોશાકના હતા. પોતાના ઘોડાને ત્યાં જ રાખ્યો અને કુંવરના પંચકલ્યાણ કેકાણ ઉપર ધમલો સવાર થયો. પણ ઘોડો કેવો કે વરિયાળી તાંસળી સારીખા એના ડાબા ટપલે ટીપલા હોય એવા તરિંગના પાટિયા ગુંડા સુધી એની કેસવાળી જડાફળ લે છે. એની માણેક કલટ નાખોરાના ફોરણા સુધી લટકતી આવે છે અને ધરતીને કરવત જેમ કાપતો આવે છે. હાલતા હાલતા એક શહેર દેખાણું. પણ કેવું નગર છે કે અંબાબાસના રંગવાળા મકાનો ઉપર બાલીસી કાચના નળિયા જગારા મારે છે. દેવ મંદિરો ઉપર હેમના ઈંડા ઝળહળી રહ્યા છે અને ધજાઓ ફરકી રહી છે. ઘોડો ધમલાને નગરીને મારે લાવ્યો. આ નગરી જ કનકાવતી છે. દ્વારપાળ ધમલાને ટપારે છે. એલા ભાઈ કોણ છો? ક્યાંથી આવો છો? ઊભા રહો, એમ આગળ નહીં નીકળાય. ધમલો તિલકના પ્રભાવને પૂર્વના તપે કરીને બોલ્યો કે ગાંધાર દેશનો રાજપૂત છું. દેશર ટાણે નીકળ્યો છું. પૂર્વની સારી કમાઈ હશે ત્યારે જ વિક્રમાદિત્યના કુંવર સાથે મિત્રતા થઈ છે. પહેરે ગહેરી કે ભલે બરોબર અવસરે આવ્યા લાગો છો. અમારા રાજા કનકસેન સાવડાના કુંવરજીનો
સ્વયંવર છે, પધારો મંડપમાં. ખબર દેતા રાજના માણસો ધમલાની સામે આવ્યા. ખમા ખમા કરતા ઘોડેથી એને ઉતાર્યો. ઘોડો ઘોડાહારમાં બંધાડો અને ધમલાને લાવી રાજા મહારાજાઓની સાથે સ્વયંવર મંડપમાં બેસાડ્યો. ક્યારેક ઉત્તમ વેશ પણ પૂંજાય છે. હા, આંગણામાં મહારાજ કનકસેન સાવડાની કુંવરી હાથમાં વરમાળા ગ્રહી ઊભા છે. ત્યાં રાજાની આજ્ઞા થઈ કે દિવાનજી, લાવો હાથણી. લાવો હાથણી. સોનાની અંબાડીએ શણગારેલા હાથણીની અંબાડીના એક એક સુવર્ણ થંભે સમરધારી દાસીઓ ઊભેલી છે. હાથણીની અંબાડીએ રૂપાની નિસરણી મુકાઈ ગઈ અને રાજાએ પોતાની પુત્રીને હાથણીએ બેસવા આજ્ઞા આપી. આજ્ઞા શિરે ચડાવી કુંવરી હાથણી ઉપર બિરાજ્યાઓ અને હાથણીને માવતે પંટાંગણમાં રાજાઓની વશમાં ધીરે ધીરે હાંકી. દેશ દેશના રાજાઓ રાજકુંવરીઓને નિરખી રહ્યા છે. એનો દેશ શુદ્ધ કાંસની મૂર્તિ સમાન છે. પીરોજી રંગનું અંબર ઓઢ્યું છે. હાથે રત્નજડિત કંકણ શોભે છે. શુક્રના તારોડિયા જેમ કપાળે હીરોનો સાંદો તેજ કરે છે. સેંથો સિંદૂરે પૂર્યા છે. કાજળથી આંખો અલકૃંચ છે. નેત્રો મુંગલાને લજવે તેવા છે. આવી મનહરણ રૂપવાળી રાજકન્યા હાથણી ઉપર બેઠેલી રાજાઓ વચ્ચે આવી. હાથણીએ પોસી પોસી પકડથી સૂંઢમાં પુષ્પમાળા પકડી છે. પણ સવયો બેલકો ફૂલ દિયો ગુહી કે કર પ્યારી કે હાથ ગુલાબ लिखन तोड़ा गले तब हो गयो संपर्क। हेरी हंसी तब खुद को जानो नीन को प्रतिबिंब परियो गुल शेषन को रंग हो गयो माने ऐसो कुछ बदलियो अंग में रंग देखती ही मन मेरो लुभानो। गोरीना हाथ में वेलनु सफेद फूल दीधु तो गुलाबनु देखाणु फूल एणे गळा में पहेर्यु त्या संपकनु फूल बनी गयु। फूल जोई हसी त्या दाडमनी कळीओ जेवुं लाग्यु। फूल उपर एना नेणनी प्रभा पड़ी एटले गोलसोसनु काळा रंगनु थई गयुं। एम जे जे अंगमां आ प्यारीए फूल धारण कर्युं एवो ज फूलनो रंग थई जता मारुं मन लोभाई गयुं। सावड़ा राजाना कविए कह्युं के हे सभाराजनो आ हाथणी पुष्पमाळा जे पुरुषने પહેરાવશે એને આ રાજકુંવરી વર્ષે અને મહારાજ કનકરોનને પુત્ર ન હોવાથી રાજનો માલિક પણ તે પુરુષ બનશે। ત્યાં તો રાજાઓ વળી સમાનમાં માંડ્યા થવાઓ। કોઈક તો મૂસે તાવ દઈ ખોખારા ખાવા લાગ્યા, વળી કોઈ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા માંડ્યા કે મને કુંવરી વરે તો હું આટલી માનતા સડાવીશ। રાજાઓ તલપાપડ થઈ ગયા, પણ એ વખતને માથે પ્રભુને વાત રાખવી છે તે હાથણીએ તો ધરમસિંહ ધોબીને ડોકમાં વરમાળા પોરાવી દીધી હો। ધરમસિંહ ધોબીને વરમાળા પોરાવી દીધી અને સ્વયંવરમાં દેકારો મસ્યો। કેટલાક રાજાઓ બોલ્યા, અરે આને કોઈ ઓળખતું પણ નથી, હાથણી બાઈ માણસની જાત ભૂલી ગણાય, હવે હાથી શણગારો। ત્યારે કુંવરી કહે છે કે સભાજનો, હાથણી ભૂલી નથી, મારા ભાગ્યમાં એ જ પુરુષ હશે, માટે હાથણીએ આરોપેલ પુષ્પમાળાવાળો પુરુષ મારો પતિ છે, બીજા બધા મારા ભાઈ બાપ છે। જો કોઈ ટંટો ફરિયાદ કરશે તો હું કટાર ખાઈ મરી સ્ત્રી હત્યા દઈશ। રાજા કનકસેન સાવડે તો ધરમસિંહને પોતાની કુંવરીને કનકાવતી નગરીના રાજા અર્પણ કર્યા। લગ્ન વિધિ વખતે ધમલે કહ્યું કે હું ગાંધાર દેશનો ક્ષત્રિય છું। રાજા કે ભલે ભાઈ, ગમે તે હો તો મારો જમાઈ રાજ છું। આ ખડગ લે, એને અનીતિના પંથે વાપરતો નહીં, ન્યાય નીતિથી મારી પ્રજાનું પાલન કરજે। કેવા વિધિના લેખ। ધમલાને કનકાવતીના રાજતિલક થયા, નોબતો ગળેડી, શરણાયું વાગી, વધાયું થયું, સાકરું વેસાણી, જય જયકાર થયો। રાજા ધરમસિંહની જય થાય। હરિએ કહ્યા કે લખ્યા સઠી રેના કા એક જવ ઘટે અને તલ વધે રે હો જીવ। નિષ્કંક રાજા કનકસેને એક દિવસે કુંવરીને કહ્યું કે બેટા, મારે હવે ચોથી અવસ્થા છે, ઈશ્વર ભજન કરવું છે, માટે રાજી થઈને રજા દે। આ વયે મનુષ્ય માથે મોતીની ધજા ફરકે છે। સવયા જયું જલ મહી લકીર પરી, સો ટેલિકે ટેલિકે ટેલી રે જયું, મિશ્રી પય માહી પરી સો
મલિકે ભલિકે 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 ભલે હે દેવલ શીશ મઢાય ધજા સો હલિકે 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 હલી બેહા મુનિ તિહુ દેહકી આયુ સલિકે 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 સલીહ કુંવારી કહે બાપુ મારા માં પણ સ્વર્ગ સીધાવ્યા છે એટલે મારો ત્યાગ એકદમ ન કરો કહેતા કુંવરીની આંખોમાં આંસુડા ઉભરાણા. બેટા કાલની કે કોને ખબર છે, મારા વેરાગ આડી ન ફર, દેહનો ભરોસો છો. આપણા દીવાનને તું પિતા તુલ્ય જાણજે. રાજાએ સંન્યાસ લઈ કાશીવાસ ધર્યા. કંકાવતીમાં ધમલો ધોબી રાજા થઈ ધુબાકા દે છે. ઓહો, કર્મ કેવા ચરિત્રો કરે છે, કર્મ કેવા ચરિત્રો કરે છે. મિત્રો જેવા મિત્ર વિક્રમચરિતને ભૂલી ગયો છે, વૈભવ મળે ત્યારે ભલભલા ભૂલી જાય છે, ત્યારે બિચારો ધમલો કોણ વિષાતમાં, સમય ફરે ત્યારે કોણ નથી ફરતું. વિક્રમચરિત્રની ગોતણ પણ ધમલો કરાવતો નથી. એ વાત ન્યા રહી. જંગલમાં વિક્રમચરિત ભૂલો પડ્યો છે, ભટકે છે, પણ મણહીણો સર્પ જેવો લાગે છે. એને મનમાં થાય છે કદાચિત ધમલો મળશે નહીં અને 12 વર્ષ પૂરા થઈ જશે તો ધમલા વિના ઉજણમાં કેમ જવાય. તો મિત્રો અહીંયા આપણે પહેલો ભાગ મૂક્યો છે. મિત્રો આ ભાગ 1 હતો. આગળની કહાની જાણવા માટે, ભાગ 2 જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ વિડીયોને અંદર સારો પ્રતિભાવ રહેશે તો આગળનો ભાગ આપણે અવશ્ય સાંજ સુધીમાં મૂકશું. આવતીકાલ સુધીમાં પણ મૂકી દઈશું. તો મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે.